નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ પતંગ હરીફાઈ. લાયન્સ ક્લબ અને પોલીસ પરિવાર આયોજિત પતંગોત્સવમાં સ્પર્ધકોએ લગાવ્યા પતંગોના પેચ. પાલનપુર ડીસા લાખણી સહિત જિલ્લાભરમાં ઉજવાઈ સ્વામી વિવેકાનંદજીની 151મી જન્મ જયંતિ. પાલનપુરના રેલવે સ્ટેશન માર્ગને અપાયું સ્વામી વિવેકાનંદન માર્ગ નામ. ધાનેરા પોલીસે લોકોની મદદ માટે શરૂ કર્યો એક નવતર પ્રયોગ. આફત તેમજ મુશ્કેલીના સમયે લોકો વોટ્સઅપ અને ફેસબુકથી મેળવી શકશે પોલીસની મદદ. ગેરાના અતિ પ્રાચીન હનુમાન મંદિરે ગૌશાળાના લાભાર્થે યોજાયો સંતવાણી કાર્યક્રમ. જાણીતા કલાકારો મોડી રાત્રે સુધી રાસ મધુર ભજન સત્સંગ ચલાવી લોકોને કર્યા મંત્રમુગ્ધ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ખુલ્લા ગગનમાં પતંગોના પેચ લડાવવાના ઉત્તરાયણ પર્વની આજે પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાયન્સ ક્લબ પાલનપુર, જિલ્લા પોલીસ પરિવાર અને નિસર્ગ હોન્ડાના સૌજન્યથી પતંગ રસિકો માટે પતંગ હરીફાઈ 2014 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પતંગ રસિકોએ પતંગની આતશબાજીનો આનંદ માણ્યો હતો. પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે નાયબ પોલીસ અધિક્ષક નીનામનાના અધ્યક્ષ સ્થાને પ્રત્યક્ષ હરીફાઈ 2014નો શુભારંભ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ પાલનપુરમાં પ્રમુખ અશોકભાઈ પટેલ, નિસર્ગ હોન્ડાના યાસીનભાઈ બંગલાવાળા સહિત લાયન્સના સભ્યો, પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે દીપ પ્રાગટ્ય કરી પતંગોત્સવ 2014ને વિધિવત ખુલ્લો મૂક્યો હતો, જેમાં હાજર 35 સ્પર્ધકોએ ખુલ્લા ગગનમાં રંગબેરંગી પતંગો ઉડાવી ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જોકે આ પતંગોત્સવમાં વિજેતા બનેલ સ્પર્ધકોને આયોજકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પતંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિસર્ગ હોન્ડા ગ્રુપ દ્વારા સ્પોન્સરશીપ આપી છે. તેમજ પાલનપુર શહેરના પતંગ રસિકો માટે લાયન્સ ક્લબે એક સુંદર આયોજન કર્યું છે, જેમાં મોટા પ્રમાણમાં પતંગ રસિકોએ ભાગ લીધો છે. કેટલા પતંગ રસિકો ભાગ લીધો? અંદાજિત 101 પતંગ રસિકોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. આ પ્રથમ લાયન્સ ક્લબનો પ્રયત્ન છે અને વખતો વખત આમાં સુધારો કરી પતંગ હરીફાઈ કરવાનું આયોજન રાખ્યું છે. તેમજ લાયન્સ ક્લબે જીવદયા માટે પણ કાર્યક્રમો રાખ્યા છે. એના અનુસંધાનમાં લાયન્સ ક્લબની વિનંતી છે કે સવારે 8:30 પછી અને સાંજે 5 વાગ્યા પહેલા પતંગ ઉડાડવી, ઉત્તરાયણ પર્વને માણવા માટે વીજળી કરંટ ના લાગે એ માટે પણ કાળજી રાખવી, એવા સૂચનો લાયન્સ ક્લબ પાલનપુર દ્વારા આ ટુર્નામેન્ટના ભાગરૂપે કરવામાં આવ્યા છે. અને ગરીબ બાળકોને વિનામૂલ્યે પતંગનું વિતરણ કાર્યક્રમ પણ લાયન્સ ક્લબ દ્વારા રાખવામાં આવ્યો છે. હરીફાઈની શુભેચ્છા માટે સર્વે સહકાર આપનાર પત્રકાર મિત્રો સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાતની તમામ બેઠક પર સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે તેવો ભાજપના કાર્યકરો ઉપર મને ભરોસો છે, તેમ બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠકની સમીક્ષા માટે આવેલા રાજ્યના પ્રભારી ઓમ માથુરે શનિવારે જગાણા ખાતે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની હાલની લોકસભા બેઠક ભાજપ પાસે છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષના સંગઠન માળખાની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ રહી છે. ત્યારે શનિવારે પાલનપુર તાલુકાના જગાણા ખાતે પ્રદેશ પ્રભારી ઓમ માથુરે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીને લઈને કાર્યકરોનો અભ્યાસ વર્ગ ચાલી રહ્યો છે. ગુજરાતની તમામ 26 બેઠકોની સમીક્ષા પૂર્ણ કરાઈ છે, જેનું ચોથું ચરણ છે. દેશની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને દેશના નેતા તરીકે સ્વીકાર કર્યા છે, ત્યારે ભાજપના પ્રત્યેક કાર્યકરોને સક્રિય કરવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતની 26 બેઠકો ભાજપ જીતશે તેવો દાવો કરીને माथुरे उमेर्યું હતું કે મને ભાજપના તમામ કાર્યકરો પર પૂરો ભરોસો છે. भारतीय जनता पार्टी गुजरात प्रदेश आगामी लोकसभा चुनाव को ध्यान में रखते हुए पिछले 6 माह से अभ्यास में है और आज ये हमारा चौथा चरण की मीटिंग है. सबसे पहले हमने गांधीनगर में बैठ करके सारे जिला के संकलन समिति को बुला करके चर्चा की. उसके बाद उस लोकसभा में आने वाली प्रत्येक विधानसभा तक हमारे प्रमुख नेता गए
उसके बाद उस डिवीजन के हेडक्वार्टर पे हम विधानसभा के प्रमुख लोगों को लेके बैठे और आज मैं स्वयं गुजरात की 26 सीटों का प्रवास बना करके पिछले 4 दिनों से लगातार चल रहा हूं। उसी दरमियान मेरा आज प्रवास है। जिस प्रकार से पूरे देश भर में वायुमंडल बना है और हमारे लोकप्रिय नेता आदरणीय नरेंद्र मोदी को संपूर्ण देश ने नेता के रूप में स्वीकार किया है, तो गुजरात प्रदेश की बीजेपी की मान्यता है कि गुजरात की 26 सीट हम जीते और मेरा स्वयं का कर्तव्य बनता है कि मैं मेरे कार्यकर्ता को, प्रदेश के प्रत्येक कार्यकर्ता को बूथ स्तर तक इतना सक्रिय कर दूं कि कहीं पे भी कोर कसर बाकी नहीं रहे। उसी दृष्टि से आज हमारी बैठक है और हम ये चाहते हैं और हमने कार्यकर्ता को पिछले 3 चुनावों का रिजल्ट शीट दी है। ए, बी, सी और डी में ग्रेडेशन किया है। डी को सी में कैसे लाए, सी को बी में कैसे लाए, बी ए में कैसे आए, ये प्रयत्न हमने पिछले 6 महीने से अभ्यास किया है। नीचे से रेस्पॉन्स अच्छा है। स्टैच्यू ऑफ यूनिटी का जो कार्यक्रम लिया उसका भी बहुत अच्छा रेस्पॉन्स है और हमारा लक्ष्य है कि पूरे देश में तो 272 है, लेकिन गुजरात में हम 26 के 26 लोकसभा सीट कैसे जीते, वो प्रयत्न हम यहाँ कर रहे हैं। આ પાર્ટીના પરિબળથી ભાજપને અસર થશે તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઓમ માથુરે જણાવ્યું હતું કે લોકશાહીમાં પક્ષ રચવાનો અને ચૂંટણી લડવાનો તમામને અધિકાર છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાની બેઠક એ ગ્રેડમાં હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। कि जब चुनावी युद्ध होता है तो चुनाव लड़ने का, पार्टी बनाने का लोकतंत्र में सबको अधिकार है और भारतीय जनता पार्टी को अपने कार्यकर्ताओं पे और अपने पार्टी संगठन पे पूरा भरोसा है। जो भी दिक्कतें आएगी, जो भी पार्टी आएगी, हम सबका मुकाबला करने के लिए तत्पर है और भारतीय जनता पार्टी गुजरात ही नहीं संपूर्ण देश में पूर्ण बहुमत के साथ आगामी चुनाव के बाद एनडीए की सरकार बनाएगी। क्या बोले, मैं ऐसे चीजों का जवाब नहीं देता। मैं मेरी बात कहता हूं, उनका अधिकार है और मेरा ऐसा मानना है व्यक्तिगत कि राजनीति में काम करते हुए ब्लू द बेल्ट नहीं जाना चाहिए, वाणी का संयम रखना चाहिए। चाहे मैं स्वयं की नहीं हूं, मेरे पार्टी कार्यकर्ताओं, वाणी का संयम से राजनीति करनी चाहिए। આ સમીક્ષા બેઠકમાં 100 થી વધુ ભાજપના અગ્રણી હોદ્દેદારો અને આમંત્રિતો સાથે અગ્રણીઓએ પરામર્શ કર્યો હતો, જેમાં પ્રદેશના પ્રભારી ઓમ માથુર, પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, પ્રદેશ મહામંત્રી શંકરભાઈ ચૌધરી, મંત્રીઓ પરબતભાઈ પટેલ, લીલાધરભાઈ વાઘેલા, સાંસદ હરિભાઈ ચૌધરી અને જિલ્લા પ્રમુખ કેસાજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। અમીરગઢ તાલુકાના ઉપલાબંધ ગામે કોઈ અજાણ્યા શખ્સે ફાયરિંગ કરેલ બંદૂકની ગોળી એક પશુપાલકને નિશાન બનાવતા ભારે ચકચાર મચી જવા પામી છે। જોકે આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ બનેલ પશુપાલકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે આ મામલે અમીરગઢ પોલીસે જંગલમાં બંદૂકથી ફાયરિંગ કરનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જંગલ વિસ્તારના ઉપલાબંધ ગામના આ ચકચારી બનાવની હકીકત કંઈક એવી છે કે ઉપલાબંધ ગામનો 35 વર્ષીય પશુપાલક વાલાભાઈ દેવાભાઈ ડુંગરિયા પોતાના નિત્યક્રમ મુજબ ગતરોજ જંગલ વિસ્તારમાં પોતાના બકરા ચરાવી રહ્યો હતો। તે સમયે કોઈ અજાણ્યા ઈસમે શિકાર કરવાના ઈરાદે કરેલ બંદૂકના ફાયરિંગમાં ધસમસતી આવેલી ગોળીએ તેની છાતીને નિશાન બનાવી હતી। જોકે આકસ્મિક ગોળી વાગવાના બનાવને લઈને તેને બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ ગોવાળે તાત્કાલિક સારવાર અર્થે અમીરગઢ લઈ જવાયો હતો, જે બાદ તેને વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો। જોકે જંગલમાં બંદૂકની ગોળી વાગવાના બનાવને લઈને અમીરગઢ પોલીસ મથકના પીએસઆઈ વીઆર ચૌધરીએ આ મામલે ગુનો નોંધી જંગલમાં ફાયરિંગ કરનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પાલનપુર ખાતે આજે સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદની 151મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુરના દિલ્હી ગેટ ખાતે આવેલી સ્વામીજીની વિશાળ પ્રતિમાને આજે સ્વામીજીના જન્મ ઉત્સવ પ્રસંગે પુષ્પાંજલિ આપવામાં આવી હતી, જેમાં સાંસદ સભ્ય હરિભાઈ ચૌધરી, કાંતિભાઈ કચોરિયા, વિવેકાનંદ મંડળના જિલ્લા ઇન્ચાર્જ ગણપતભાઈ જોશી, ભાજપ અગ્રણી હરેશભાઈ જાની, પાલિકા પ્રમુખ હસમુખભાઈ ભટિયાર સહિત પાલિકાના કોર્પોરેટરો અને નગર આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સ્વામીજી અમર રહોના નારા લગાવી વંદનીય સ્વામી વિવેકાનંદને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। આજના આ પ્રસંગે દિલ્હી ગેટથી રેલવે સ્ટેશન સુધીના માર્ગને સ્વામી વિવેકાનંદ માર્ગ નામ આપવામાં આવ્યું હતું
તો બીજી બાજુ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને દરેક વ્યક્તિમાં સ્વામીજીના વિચાર વહેતા થાય તે માટે આગેવાનો દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં હિન્દુ ધર્મનો ડંકો વગાડનાર યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની આજે 151મી જન્મ જયંતિની દેશભરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે સ્વામીજીની જન્મ જયંતિ હોય પાલનપુર ડીસા સહિત લાખણીમાં ઉત્સાહભેર સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ઉજવાઈ હતી. તાલુકા મથક લાખણી ખાતે પણ આજે યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્વામીજીના તૈલચિત્રને પુષ્પમાળા પહેરાવી તેમને નતમસ્તક વંદન કરવામાં આવ્યા હતા અને સ્વામીજીને યાદ કરીને તેમના વિચારો સમાજમાં વહેતા કરવામાં આવ્યા હતા. જોકે આજના દિવસે લોકોને મદદરૂપ બનવા માટે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં યુવા ભાજપના કાર્યકરો અને રક્તદાતાઓએ નિસ્વાર્થ ભાવે રક્તદાન કરી રક્તદાન મહાદાન મંત્રને સાર્થક કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી હિંમતસિંહ વાઘેલા, લાખણી યુવા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ મૂળરાજસિંહ વાઘેલા, લાખણી સરપંચ અજીતસિંહ વાઘેલા, યુવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 150મા વર્ષની ઉજવણી પૂર્ણ અને 151મી જન્મ જયંતિ નિમિત્તે સ્વામીજીના વિચારોને લોકો સુધી પહોંચાડવાના અને દરેક યુવાન સ્વામીજીએ ચીંધેલા માર્ગે કાર્ય કરે અને આગળ વધી અને સંગઠન અને પાર્ટીને મજબૂત બનાવવા પ્રયાસો કરે, એના ભાગરૂપે યુવા મોરચાના પ્રમુખ શ્રી સુરેશભાઈ અને અન્ય ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને એની સાથે સાથે તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને ભારે જહેમત ઉઠાવી હતી. ધાનેરા પોલીસ દ્વારા ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા માટે એક નવતર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો, જેમાં લોકસેવા માટે વોટ્સએપ અને ફેસબુકની મદદ લેવામાં આવી છે, જેના ઉપર લોકો પોલીસની મદદ મેળવી શકશે. ધાનેરા પોલીસ મથક હદ વિસ્તારના લોકોને આફત સહિત જરૂરિયાતના સમયે ઝડપી પોલીસ મદદ મળી રહે તે માટે ધાનેરા પોલીસ દ્વારા અવારનવાર નવતર પ્રયાસ હાથ ધરવામાં આવે છે, જેમાં પીએસઆઈ જીઆર રબારી લોકોની સેવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આજથી વોટ્સએપ અને ફેસબુક સેવાનો શુભારંભ કર્યો છે. ધાનેરા પીએસઆઈ જીઆર રબારીએ શરૂ કરેલ નવતર પ્રયાસ અંગે જણાવ્યું હતું કે ધાનેરા શહેર તેમજ તાલુકાના લોકોને આફત તેમજ મુશ્કેલીના સમય ઝડપી પોલીસ મદદ મળી રહે તે માટે અમે ટેકનોલોજીની મદદથી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે, જે લોકો માટે આશીર્વાદ પુરવાર બની રહેશે. આમ હવે જોવાનું એ રહ્યું કે પછાત ગણાતા ધાનેરા તાલુકાની પ્રજા પોલીસના આ ટેકનોલોજી વાળા નવતર પ્રયાસનો ઉપયોગ કરે છે કે નહીં. ધાનેરા પોલીસ દ્વારા અમો દ્વારા એક નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ધાનેરા ટાઉન તથા ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારના જેટલા ગામડાઓ છે એ તમામ માણસોને અને પબ્લિકને પોલીસનો ડાયરેક્ટ કન્સલ્ટ થાય અને એમની કોઈ તાત્કાલિક જરૂરિયાત હોય, નાની મોટી કોઈ કમ્પ્લેન હોય, કોઈ ફોટો સેશન હોય, કઈ હોય તો એ ફેસબુક દ્વારા અને વોટ્સઅપ દ્વારા અમારો કોઈ પણ ટાઈમ કોન્ટેક્ટ કરી શકે. એટલા માટે અમે ફેસબુકનો આજરોજથી નવું અમારું એક જીઆર રબારી ધાનેરા પીઆઈ નામથી ફેસબુક એકાઉન્ટ ચાલુ કરીએ છીએ અને વોટ્સઅપ નંબર અમારો પર્સનલ નંબર છે 9727743043. એના ઉપર વોટ્સઅપ પણ ચાલુ કરીએ છીએ. તો આ બંને સેવાઓ દ્વારા પબ્લિક કોઈ પણ સમયે ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરીને એમની પોતાની કોઈ તકલીફ હોય એ અથવા કોઈ એવો બનાવ હોય એ તથા પોલીસને મદદગારી બની શકે એવી કોઈ માહિતી હોય એમને ડાયરેક્ટ આપી શકશે. એના માટે એક નવતર પ્રયોગનું અમે આયોજન કરીએ છીએ. ભૂતકાળમાં એની ભવિષ્યમાં ખૂબ સફળતા મળે અને ખૂબ ડેવલપ થાય એવા ટ્રાય કરીએ છીએ. પાલનપુરની આમ પ્રજા ઘર આંગણે જ હાડકાના રોગ તેમજ માથાની બીમારીનું નિઃશુલ્ક નિદાન કરાવી શકે તે માટે આજે શહેરની મેવાડ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. પાલનપુરમાં ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી મેવાડ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે આજે યોજાયેલા ઓર્થોપેડિક રોગના ફ્રી નિદાન કેમ્પમાં પાલનપુર પાલિકાના સ્ટાફ સહિત 200 જેટલા વેપારીઓએ હાડકાના રોગના ટેસ્ટ કરાવ્યા હતા, જ્યાં ઓર્થોપેડિક તબીબો દ્વારા લોકોને ભોગવવી પડતી હાડકાની બીમારીઓનું નિદાન કરી તેમને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાલનપુરની મેવાડ હોસ્પિટલમાં આજે યોજાયેલ ઓર્થોપેડિક ફ્રી નિદાન કેમ્પમાં પાલિકા પ્રમુખે પાલિકા પરિવારના સભ્યોના ટેસ્ટ કરાવી તેમને આરોગ્યની સુરક્ષા પૂરી પાડવાના પ્રયત્નો કર્યા હતા.
ઓર્થોપેડિક સાથે સાથે ન્યુરોસર્જનનું ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે પાલનપુર ખાતે ગત વર્ષ અને એ જે આયોજન જે કરેલ છે એના માટે ખાસ સહયોગ નગરપાલિકા તરફથી પણ સારો એવો મળેલો છે. નગરપાલિકાના સારા કામોને દેખતા રહી એમણે અમારી હોસ્પિટલ નગરપાલિકા સાથે સંયુક્તમાં રહીને આ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં મફત નિદાન થઈ રહેલ છે, જેમાં લગભગ 201 કુટુંબના સભ્યોને એમનું ફ્રી નિદાન માટેનું આયોજન કરેલ છે અને સાથે સાથે નિદાનની સાથે સાથે એમને સારી સુવિધાને પણ લાભ આપવામાં આવે. પાલનપુર તાલુકાના મેરવાડા ગામ નજીક આજે સવારે એક ટ્રક રોડ સાઈડમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પાલનપુરથી હિંમતનગર જવાના રવાના થયેલી એક સિમેન્ટ ભરેલી ટ્રક મેરવાડા ગામના પુલ ઉપરથી પસાર થઈ રહી હતી. તે સમયે ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક બેકાબુ બની હતી, જેને લઈને રોડ ઉપરથી ટ્રક સીધી રોડ સાઈડની ચોકડીઓમાં ખાબકી હતી, જેને લઈને અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રક ઝાડ સાથે ટકરાતા ટ્રકમાં રહેલ સિમેન્ટ વેરણ બની જવો પામ્યો હતો. જ્યારે આ બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા, જે ટ્રકમાં ફસાયેલ ટ્રક ચાલકને બહાર કાઢી તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ હાલ વાહન વ્યવહાર વિભાગ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 25મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ વાહન ચાલકોની તેજ રફતારના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ પણ સતર્કતા દાખવવાની જરૂર વર્તાય છે. આ મેરવાડા રતનપુર ગ્રામવાસીઓની રજૂઆત છે કે રોડ ઉપર જે બાવળ છે બાવળ હટાવવાની જરૂર છે और पुल मोटो बनावવાની જરૂર છે. વારંવાર એક્સિડન્ટ થાય, ઘણા જણા મોત થાય, પુલ બનાવવાની જરૂરિયાત છે. કોન્ટ્રાક્ટર કોમ છે ઉપર કોન્ટ્રાક્ટ કાકા અત્યારે અહીંયા શું થયેલું? એક્સિડન્ટ હુआ. 25મા માર્ગ સલામતી સપ્તાહ વચ્ચે જ ધાનેરા પંથકમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, જેમાં વધુ 2 અકસ્માતના બનાવોનો વધારો નોંધાયો છે, જેમાં 3 વ્યક્તિ ઘાયલ બન્યા છે, જેને લઈને પોલીસ તંત્ર હરકતમાં મુકાઈ જવા પામ્યું છે. જેમાં ધાનેરા તાલુકાના જીવાણા ગામ નજીક પસાર થઈ રહેલી એક બાઇક સવારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં સર્જનાર વાહન ચાલક વાહન લઈ ભાગી છૂટ્યો હતો, જ્યારે ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકને લોકોની મદદથી 108 મારફતે ધાનેરાની રેફરલ હોસ્પિટલ પાસે ખસેડાયો હતો. જ્યારે બીજા એક અકસ્માતમાં ધાનેરાના પેટ્રોલ પંપ નજીક 2 બાઇક સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને બાઇક ચાલકને નાની મોટી ઈજાઓ થતા આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. લાખણી તાલુકાના ઘેડા ગામે ઐતિહાસિક હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલ છે અને ઘેડા ગામે બિરાજતા હનુમાન દાદા પ્રત્યે લોકોને અથાગ શ્રદ્ધા છે. અહીં ભવ્ય ગૌશાળા પણ ચલાવવામાં આવે છે, જે ગૌશાળાના લાભાર્થે ગત શનિવારની રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવોનો વાસ છે. આવી ગાયોને બચાવવા માટે તેમજ જેમનું લાલન પાલન કરવા માટે ગુજરાતભર સહિત સમગ્ર દેશભરમાં ગૌ ભક્તો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ગામડે ગામડે ગૌશાળાઓ બનાવી ગાયોને બચાવાઈ રહી છે. જ્યારે આવી જ એક ભવ્ય ગૌશાળા લાખણી તાલુકાના ઘેડા ગામે આવેલી છે અને આ ગૌશાળામાં હજારોની સંખ્યામાં ગાયોનું લાલન પાલન કરી ગાયોની પૂજા સાથે સેવા પણ કરવામાં આવી રહી છે.
લાભાર્થે ગત શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમ મધુર કંઠ વડે ભજનો ગાય ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. તો આ સંતવાણી કાર્યક્રમ નિહાળવા આવેલા ગૌ ભક્તો દ્વારા ગૌ માતા માટે લાખો રૂપિયાની દાનની સરવાણી વહેવડાવી હતી. અહીં લોકો આવ્યા હતા તો અહીં આવનાર લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે જેના માટે આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ પતંગ હરીફાઈ. લાયન્સ ક્લબ અને પોલીસ પરિવાર આયોજિત પતંગોત્સવમાં સ્પર્ધકોએ લગાવ્યા પતંગોના ફેર. પાલનપુર ડીસા લાખણી સહિત જિલ્લાભરમાં ઉજવાઈ સ્વામી વિવેકાનંદજીની 151મી જન્મ જયંતિ. પાલનપુરના રેલવે સ્ટેશન માર્ગને અપાયું સ્વામી વિવેકાનંદન માર્ગ નામ. ધાનેરા પોલીસે લોકોની મદદ માટે શરૂ કર્યો એક નવતર પ્રયોગ. આફત તેમજ મુશ્કેલીના સમયે લોકો વોટ્સઅપ અને ફેસબુકથી મેળવી શકશે પોલીસની મદદ. ગેરાના અતિ પ્રાચીન હનુમાન મંદિરે ગૌશાળાના લાભાર્થે યોજાયો સંતવાણી કાર્યક્રમ. જાણીતા કલાકારો મોડી રાત્રે સુધી રાસમધુર ભજન સત્સંગ ચલાવી લોકોને કર્યા મંત્રમુગ્ધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.